5 વાગ્યાના સમાચારની શરૂઆત અમદાવાદથી। માઇકા એટલે કે MICAના વિદ્યાર્થીની હત્યા કરનાર નીકળ્યો પોલીસ કર્મચારી। એક મહત્વપૂર્ણ અને મોટા સમાચાર। સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે હત્યા કરી હતી અને વિરેન્દ્રસિંહ પઢેરિયા નામના કોન્સ્ટેબલે હત્યા કરી હતી। હત્યા બાદ કોન્સ્ટેબલ પંજાબ ભાગી ગયો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી કોન્સ્ટેબલની ધરપકડ કરી છે। તો હત્યા બાદ કોન્સ્ટેબલ કે જે પંજાબથી ઝડપાઈ ગયો છે, માઇકાના વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસ કર્મચારી નીકળ્યો છે। સરખેજ પોલીસ સ્ટેશનમાં આ કોન્સ્ટેબલ કે જે ફરજ બજાવતો હતો, નામ વિરેન્દ્રસિંહ પઢેરિયા, જેણે વિદ્યાર્થીની હત્યા કરી છે। જેણે હત્યા કરી તે પંજાબ ભાગી ગયો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી પણ આ કોન્સ્ટેબલ, આ આરોપીની ધરપકડ કરી લીધી છે। સંવાદદાતા યુનુસ ગાઝી ફોન લાઈન પર। યુનુસ, શું થયું હતું? સમગ્ર ઘટના પર પ્રકાશ પાડશો। જગદીશ, પ્રિયાંશુ જૈન નામના MIC માઇકાના સ્ટુડન્ટની જે હત્યા કરવામાં આવી હતી તે મામલાને રાજ્ય સરકાર દ્વારા પણ ગંભીરતાથી લેવામાં આવી હતી। અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી જ હતી, પરંતુ જે સ્તરે આ ઘટના બની અને જેની સાથે ઘટના બની તેને કારણે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને આપણે અટકાવવા માંગીશ। DCP અજીત રાજન ફોન લાઈન પર જોડાયેલા છે। સર, આખો જે આ બનાવ બન્યો, આપની પાસે શું વિગતો છે? શું થયું હતું અને આરોપી સુધી કેવી રીતે પહોંચી પોલીસ? આપણે જે શંકાસ્પદ સ્કેચ વાયરલ થયો હતો એ આધારે અમે બાતમી મળતા તેમજ અમે પૃથ્થકરણ કરતા આરોપી સુધી પહોંચ્યા છીએ અને આરોપીને પંજાબ બાજુથી અટકાયત કરવામાં આવી છે। જી, શું હકીકત શું છે? તથ્ય શું સર સામે આવ્યું છે? શા માટે આ હત્યા કરી આ કોન્સ્ટેબલે? એ આપણે તપાસ ચાલુ છે। એ જ્યારે અમદાવાદ પરત પહોંચશે ત્યારે વધારે પૂછપરછ કરીને ત્યારે જ આપણે જાણ થશે। ઓકે, આરોપી અત્યારે ક્યાં છે? આપ અરેસ્ટ કરી લીધો છે? કેટલા સમયમાં અમદાવાદ લવાશે? આરોપી અત્યારે આપણે રસ્તામાં છે, ટીમ પરત એમને લઈ રહી। ઓકે, પ્રાથમિક દ્રષ્ટિએ એમને કબૂલ્યું છે કે એમનાથી મર્ડર થયું હતું, પર આખું શું કારણ હતો, કઈ એમના પૃષ્ઠભૂમિ હતી કે કઈ પાછળ, એ બધા કારણો પછી તપાસમાં જે આપણે પહોંચશે અને પૂછપરછ દરમિયાન તે નીકળશે। સર, કોઈ શંકા, કોઈ અનુમાન કે કઈ શા માટે આવું થયું? અત્યારે કઈ નહીં કહી શકાય, એ જ્યારે આપણે પૂછપરછ થશે ત્યારે જ આપણે કહી શકાય। કોઈ અંગત કોઈ કારણ આમાં માની શકાય? તો લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। અજીત રાજન DSP અને DCP તેમના દ્વારા જે તમામ વિગતો આપવામાં આવી છે અને બાય રૂટ તે નીકળી ચૂક્યા છે અને હવે તેને અમદાવાદમાં લાવવામાં આવશે। યુનુસ ગાઝી ફોન લાઈન પર છે। યુનુસ, શું છે આપની પાસે વિગતો? પૂરી વિગતો પહેલા આપશો। જગદીશ, જે પ્રકારની ઘટના બની હતી તેને કારણે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ આ મામલામાં તપાસ કરવા અને આરોપીને વહેલી તકે ઝડપી લેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી, જેને પગલે પ્રથમ દિવસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ દિશાઓમાં કામ કરી રહી હતી। અમદાવાદ ગ્રામ્ય પોલીસે કેટલાક વિસ્તારોથી જે શંકાસ્પદ કારની જે વિગતો મેળવી હતી તેના આધારે આ તપાસ આગળ ધપાવવામાં આવી હતી અને આ કારનો નંબર મેળવવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સફળ થઈ હતી। આ કારનું પગેરું પંજાબ તરફ મળ્યું હતું અને તેના આધારે પંજાબ તરફ એક ટીમ રવાના કરવામાં આવી હતી। સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે તે મુજબ ચંદીગઢ નજીકના એક હાઈવે વિસ્તારની અંદર આ જે કાર છે તે ટ્રેસ થતા અને જે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જે આરોપીનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો તેનું વર્ણન અને જે કારના માલિકની વિગતો એ મેચ કરતા આ કોન્સ્ટેબલ સુધી પગેરું પહોંચ્યું હતું અને કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જે છે તેની ધરપકડ કરી લેવામાં આવેલી છે। તેને પંજાબ લાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નીકળી ચૂકી છે। આજે રાત સુધીમાં અહીંયા લાવી દેવામાં આવશે। પ્રાથમિક કાનૂની કાર્યવાહીને અંતે અમદાવાદ ગ્રામ્ય પોલીસને તે સુપ્રત કરવામાં આવશે। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ હાલ છેલ્લે અમદાવાદ શહેર પોલીસમાં જે કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી હતી તેમાં આ કોન્સ્ટેબલને સરખેજ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યો હતો। અગાઉ નારોલ પોલીસ મથકમાંથી ફરજ બજાવતો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે અને હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે કોન્સ્ટેબલ છે તેનો ભૂતકાળ અને અન્ય જે વિગતો છે તે ખંગારવાની કોશિશ કરી છે। જોવાનું હવે એ છે કે હત્યા કરવા પાછળના ખરા કારણો શું હતા। જે સાથી વિદ્યાર્થી છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે ઓવરટેક કરવામાં આવ્યું હતું અથવા તો સ્પીડના મામલે જે મરનાર પ્રિયાંશુ જૈન છે તેને અને આ કોન્સ્ટેબલ વચ્ચે જીવાજોડી થઈ હતી અને મામલો બિસ્ક્યો હતો, તેને કારણે હત્યા કરવામાં આવી હતી। પરંતુ હવે વાસ્તવમાં એ ખબર પડશે કે ખરેખર શું ઘટના બની હતી, કયા મુદ્દે બેની વચ્ચે ઝઘડો થયો હતો અને કયા મુદ્દે જેને લોકોની રક્ષા કરવાની જવાબદારી છે તે જ આ હત્યારો બની ગયો। ઓકે યુનુસ, આભાર તમામ માહિતી આપવા માટે।
ત્યારે આ સમગ્ર બાબતોને લઈને જે જાણકારી સામે આવી રહી છે કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, તેને અમદાવાદ લાવવામાં આવશે. વધુ માહિતી સાથે મારી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી અમારા સંવાદદાતા સચિન પાટીલ. સચિન, આપની પાસે શું વિગતો છે? કારણ કે જો જે ડીએસપી સાથે વાત થઈ, ડીસીપી સાથે વાત થઈ, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પંજાબથી અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે અને થોડીક વારમાં અમદાવાદ સોંપી દેવામાં આવશે, અમદાવાદ પોલીસ સ્ટેશને લાવવામાં આવશે. જગદીશ, સૌથી પહેલાં તો જ્યારે કોઈ પણ આ પ્રકારની ઘટના બને, જેમાં હત્યા હોય કે પછી બીજી કોઈ પણ પ્રકારની ક્રાઇમની ઘટના હોય, તો એમાં મોટિવ સૌથી પહેલું હોય છે. સ્વાભાવિક રીતે મોટિવ જાણવાનો પ્રયાસ જે છે એ કરવામાં આવશે જ્યારે એને અહીંયા જિલ્લા પોલીસને સોંપવામાં આવશે. સાથે જ સાથે સૌથી મોટી વાત અહીંયા એ છે કે આ શરમમાં મૂકનારી ઘટના છે ગુજરાત પોલીસ માટે, કારણ કે એક પોલીસ કર્મી જે છે એ હત્યારો નીકળ્યો છે, અને એ પણ આશાસ્પદ યુવાન, જે 23 વર્ષનો યુવાન પ્રિયાંશુ, જેને સપને પણ અંદાજ નહીં હોય કે આ પ્રકારની ઘટના એની સાથે બનશે. એના પરિવારજનો જે છે કેટલા આઘાતમાં હતા આ આખી ઘટનાને લઈને. પરંતુ આખો જે મામલો છે, મામલામાં મોટિવ શું છે એ સૌથી મહત્વની બાબત છે. પોલીસે જે પ્રકારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આખી ઇન્વેસ્ટિગેશન સોંપી અને જે પ્રકારનો સ્કેચ એનો જારી કરવામાં આવ્યો, સ્કેચ જારી કર્યા બાદ આખો જે મામલો છે એની તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે જ્યારે અલગ અલગ જે સીસીટીવીથી માંડીને જે પણ સર્વેલન્સ સહિતના જે પણ એમના જે નેટવર્ક છે, નેટવર્કનો એમનો ઉપયોગ કર્યો, સાથે સાથે એમના જે ખબરી નેટવર્ક છે એમનો પણ ઉપયોગ કર્યો, અને એના સાથે જ આ જે આખી ઇન્ફોર્મેશન છે એ પોલીસને મળી છે. અને પોલીસને ઇન્ફોર્મેશન મળ્યા બાદ જે એનું લોકેશન મળ્યું અને ત્યારબાદ પંજાબથી એની ધરપકડ કરી લેવામાં આવી છે અને એને પકડીને અત્યારે અમદાવાદ લાવવાની જે પ્રક્રિયા છે, પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આખો જે મામલો છે, મામલામાં આપણે કહીએ તો એક સિમ્પલ વાત હતી કે ગાડી ઓવરટેક કરે છે, કે ગાડી ઓવર સ્પીડ જાય છે, અને એના કારણે આ જે યુવક છે અને એનો મિત્ર બંને જ્યારે ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા અને એ ટુ વ્હીલરને નુકસાન થાય કે એમની ગાડી સાથે એમની ટક્કર થાય, એ ડરથી યુવકે એમને ઠપક્યો આપ્યો હતો કે ભાઈ ગાડી આટલી સ્પીડમાં કેમ ચલાવી રહ્યા છો. ફક્ત આ એક કારણ હોય તો પણ આ એક મોટી ઘટના છે, અને સાથે જ સાથે એક પોલીસ કોન્સ્ટેબલ છે જેણે આખી ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારે આ જે આખો મામલો છે, મામલામાં બીજા ઘણા બધા તથ્યો સામે આવે એવી જે છે એ આવનારા દિવસોમાં ખબર પડશે, કારણ કે મોટિવ શું હતું અને કેમ એને આ પ્રકારે એગ્રેશનમાં આવીને આ પ્રકારે હત્યા કરી છે આ યુવકની. અને એ આખો જે મામલો છે, મામલો જ્યારે ઇન્ટ્રોગેશન પોલીસ કરશે અને જ્યારે એની અરેસ્ટ થશે અને ત્યારબાદ પૂછપરછ જ્યારે થશે ત્યારે સમગ્ર બાબત ખ્યાલ આવશે. ઓકે સચિન, આભાર આ તમામ માહિતી આપવા માટે. તો ખૂબ જ શરમજનક બાબત કહી શકાય પોલીસ બેડા માટે, પોલીસ વિભાગ માટે, કે જ્યાં કોન્સ્ટેબલ પોતે જ હત્યારો સાબિત થયો છે, હત્યારો નીકળ્યો છે, અને કોઈક વાતને લઈને આ વિદ્યાર્થી સાથે એક આશાસ્પદ યુવક કે જે પરિવાર અત્યારે વિખોટો થઈ ગયો છે, આ તેમના વ્યક્તિને, તેમના સંતાનને ખોયો છે. આ બાબતોને લઈને હવે જોવાનું છે કે સત્ય શું સામે આવે છે, કયા કારણોસર આ ઉશ્કેરાઈને આ પગલું ભરવામાં આવ્યું. અને હવે વાત કરીશું ખ્યાતિના મલ્ટી સ્કેમ